ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ એ કહે છે કે ના બેટાનું ના બાપનું હવે ગુજરાત આપનું। શું ડિગ્રી ચોર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ એ કહેવા માંગે છે કે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા રાજુ સોલંકી જેવા પિતા અને એમના પુત્ર બ્રિજરાજ સોલંકી જેવા બેટાના આમ આદમી પાર્ટીમાં કોઈ જગ્યા નથી। હવે તો સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટી પર ડિગ્રી ચોર ગોપાલ રાજ કરશે। ડિગ્રી ચોર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ એ કહી રહ્યા છે કે ના બેટાનું ના બાપનું હવે ગુજરાત આપનું। મને લાગે છે કે ગોપાલ આ સ્લોગનથી એ કહેવા માંગે છે કે ના આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ સોલંકીના ના આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીના હવે ગુજરાતમાં હું ડિગ્રી ચોર સરમુખત્યાર શાહ બનીને શાસન કરીશ। આજે હું ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલથી એ પૂછવા માંગુ છું કે તમે કોલી સમાજના બે આગેવાન પિતા પુત્રની જોડી એટલે રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજભાઈ સોલંકીને ટાર્ગેટ કરીને આ સ્લોગન કેમ સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છો કે ના બેટાનું ના બાપનું હવે ગુજરાત આપનું। તમારા જ પાર્ટીમાં પણ બેટા બાપની જોડી છે। કહેવા પહેલા તમે એક વખત વિચારવી જોઈએ। ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ જે લોકો ભણ્યા નથી એમનાથી ઈર્ષ્યા કરે છે। પહેલા ગોપાલ હર્ષ સંઘવી સાહેબ ના ઉપર પ્રહાર કર્યા હતા 8 પાસ હોવાના કારણે। આજે ગોપાલ આમ આદમી પાર્ટીના રાજુભાઈ સોલંકી જે ફક્ત ધોરણ 12 પાસ છે આનાથી પણ ઈર્ષ્યા કરીને એ સ્લોગન આપ્યા છે કે ના બેટાનું ના બાપનું હવે ગુજરાત આપનું। ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ આમ આદમી પાર્ટીમાં કોલી સમાજના આગેવાન રાજુભાઈ સોલંકી જે ભોગ આપ્યો છે જે મહેનત કર્યા છે અને જેવી રીતે રાજુભાઈ અને બ્રિજરાજ સોલંકીના ગ્રાફ આમ આદમી પાર્ટીમાં ચડી રહ્યા છે। ગોપાલ આ બંનેને કિનારા કરવા માટે આ સ્લોગન લઈને આવ્યા છે કે ના બેટાનું ના બાપનું હવે ગુજરાત આપનું। એટલે ડિગ્રી ચોર શું કહેવા માંગે છે કે હવે રાજુભાઈ સોલંકી અને એમના પુત્ર બ્રિજરાજ સોલંકીના આમ આદમી પાર્ટીમાં કોઈ જગ્યા નથી। હવે તો આમ આદમી પાર્ટીમાં હું જ છું। ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમ ભર્યા નમસ્કાર। દોસ્તો મને લાગે છે કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં બહાદુર શાહ જફરની ભૂમિકા નિભાવીને આમ આદમી પાર્ટીના સુપડા સાફ કરી દેશે। ગોપાલ આ એક સ્લોગન લઈને ઊભા થયા છે કે ના બેટાનું ના બાપનું હવે ગુજરાત આપનું। અરે ડિગ્રી ચોર તને ખબર નથી કે તમારા જ પાર્ટીમાં આમ આદમી પાર્ટીમાં રાજુભાઈ સોલંકી જે એક કોલી સમાજના
આગેવાન છે અને એમના પુત્ર બ્રિજરાજ સોલંકી આ બંને આમ આદમી પાર્ટી માટે કેટલાક મહેનત કરી રહ્યા છે અને તું ના બેટાનાનું બાપનું એટલે તું શું કહેવા માંગે છે કે ના બ્રિજરાજ સોલંકીનું અને ના રાજુ સોલંકીનું ગુજરાત થશે ગોપાલનું? તો મિત્રો, હું આગળ વધતા પહેલા એક પંચ કહેવા માંગુ છું. ડિગ્રી ચોર ફાંકા ફौजदार કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ એ કહે છે કે ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું. શું ડિગ્રી ચોર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ એ કહેવા માંગે છે કે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા રાજુ સોલંકી જેવા પિતા અને એમના પુત્ર બ્રિજરાજ સોલંકી જેવા બેટાના આમ આદમી પાર્ટીમાં કોઈ જગ્યા નથી. હવે તો સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટી પર ડિગ્રી ચોર ગોપાલ રાજ કરશે. મિત્રો, આ બહુ ખરાબ બાબત છે. ગોપાલને આ સ્લોગન લખવા પહેલા એક વખત વિચાર કરવી જોઈએ કે હું જે પોતે બીજાના પક્ષ માટે કહી રહ્યા છું, કંઈ મારા પક્ષમાં તો આ નહીં સિદ્ધ થઈ જાય. 2027માં જો ગોપાલ એટલે ડિગ્રી ચોર ગોપાલ રાજુભાઈ સોલંકીને ભાવનગરથી ટિકિટ આપે અને બ્રિજરાજ સોલંકીને જસદણથી ટિકિટ આપે તો આ સ્લોગન તો આ બંને પિતા પિતૃ ઉપર લાગ્યું થઈ જાય ને. તો મને એ લાગે છે કે ગોપાલને સ્લોગન એક વખત બહુ ધ્યાનથી વાંચીને વિચારીને લાગુ કરવી જોઈએ. તમે જુઓ દોસ્તો, હું અહીંયા શું કહેવા માંગુ છું. ગોપાલ ઇટાલિયાને કોલી સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીથી આટલી જ ઈર્ષ્યા કેમ? કેમ રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજ સોલંકી જે પિતા પુત્ર છે એમનાથી ગોપાલને વિરોધ છે? જે ગોપાલ આ સ્લોગન લઈને ચાલ્યા છે કે ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું. તમે મિત્રો અહીંયા એક પંચ જુઓ, શું ગોપાલ કહેવા માંગે છે. ડિગ્રી ચોર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ એ કહી રહ્યા છે કે ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું. મને લાગે છે કે ગોપાલ આ સ્લોગનથી એ કહેવા માંગે છે કે ના આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ સોલંકીના, ના આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીના હવે ગુજરાતમાં હું ડિગ્રી ચોર સરમુખત્યાર શાહ બનીને શાસન કરીશ. ગોપાલ પોતાના સામે કોઈને આગળ વધતો માંગતો નથી. ગોપાલ ફક્ત એક જ કામ કરે છે, કેજરીવાલ સામે જઈને 75 ડિગ્રી નમે છે અને એ ઈચ્છે છે કે ગુજરાતમાં લોકો જેવી રીતે ગોપાલ કેજરીવાલ સામે નમે છે, લોકો ગોપાલ સામે આવીને નમે. પણ આ ડિગ્રી ચોરને ખબર જ નથી કે આ કોલી સમાજના આગેવાન જે પિતા પુત્રની જોડી છે, આને તમે ટાર્ગેટ કેમ કર્યો? અહીંયા મિત્રો એક પંચ તમે જુઓ. આજે હું ડિગ્રી ચોર ફાંકા ફौजदार
કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલથી એ પૂછવા માંગુ છું કે તમે કોલી સમાજના બે આગેવાન પિતા પુત્રની જોડી એટલે રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજભાઈ સોલંકીને ટાર્ગેટ કરીને આ સ્લોગન કેમ સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છો કે ના બેટાનું ના બાપનું હવે ગુજરાત આપનું? તમારા જ પાર્ટીમાં પણ બેટા બાપની જોડી છે. કહેવા પહેલા તમે એક વખત વિચારવી જોઈએ. દોસ્તો, મને લાગે છે કે ડિગ્રી ચોર ગોપાલ રાજુભાઈ સોલંકીથી ઈર્ષ્યા કેમ રાખે છે? આ રાજુભાઈ સોલંકીના 2022માં જે હલફનામા હતા આ છે. મિત્રો, હું રાજુભાઈ સોલંકીને આમ આદમી પાર્ટીમાં એક કર્મઠ કાર્યકર રૂપે જોઉં છું, પણ આ હલફનામામાં તમે જુઓ 12મી ઉત્તીર્ણ એટલે રાજુભાઈ સોલંકી ફક્ત 12 ધોરણ ભણ્યા છે. એમજે કોલેજ ઓફ કોમર્સમાં એફવાય બીકોમ કોઈ ડિગ્રી નથી. મિત્રો, મને લાગે છે કે ગોપાલ જે બી રીતે હર્ષ સંઘવી સાહેબ માટે જે કહે છે તો હવે ગોપાલ પોતાના પક્ષમાં એટલે પાર્ટીમાં જે કોઈ નેતા ધોરણ 12 પાસ હોય એના ઉપર ધીમે ધીમે પ્રહાર કરીને એમના કિનારા કરવા માંગે છે. અહીંયા મિત્રો તમે એક પંચ જુઓ. ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ જે લોકો ભણ્યા નથી એમનાથી ઈર્ષ્યા કરે છે. પહેલા ગોપાલ હર્ષ સંઘવી સાહેબ ના ઉપર પ્રહાર કર્યા હતા 8 પાસ હોવાના કારણે. આજે ગોપાલ આમ આદમી પાર્ટીના રાજુભાઈ સોલંકી જે ફક્ત ધોરણ 12 પાસ છે આનાથી પણ ઈર્ષ્યા કરીને એ સ્લોગન આપ્યા છે કે ના બેટાનું ના બાપનું હવે ગુજરાત આપનું. તો દોસ્તો, તમે જોઈ લો કે કેવી રીતે એક સામાજિક આગેવાન અને જે આમ આદમી પાર્ટી માટે ખૂન પસીના બહાવી રહ્યા છે, સંપૂર્ણ કારકિર્દીને ભોગ લગાવી દીધા છે, એમના પિતા પુત્રની જોડીને આ ડિગ્રી ચોર પક્ષથી બહાર કરવા માટે શું સ્લોગન લઈને આવ્યા છે. તો મિત્રો, હવે અંતિમ પંચ સાથે હું પોતાનું વિચાર પૂરું કરું છું. ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ આમ આદમી પાર્ટીમાં કોલી સમાજના આગેવાન રાજુભાઈ સોલંકી જે ભોગ આપ્યો છે, જે મહેનત કર્યા છે, અને જેવી રીતે રાજુભાઈ અને બ્રિજરાજ સોલંકીના ગ્રાફ આમ આદમી પાર્ટીમાં ચડી રહ્યા છે, ગોપાલ આ બંનેને કિનારા કરવા માટે આ સ્લોગન લઈને આવ્યા છે કે ના બેટાનું ના બાપનું હવે ગુજરાત આપનું. એટલે ડિગ્રી ચોર શું કહેવા માંગે છે કે હવે રાજુભાઈ સોલંકી અને એમના પુત્ર બ્રિજરાજ સોલંકીના આમ આદમી પાર્ટીમાં કોઈ જગ્યા નથી. હવે તો આમ આદમી પાર્ટીમાં હું જ છું. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.